રામને વાહેર ભરત લશ્કર લઈને ગયો હતો, ભદ્રાજ ઋષિના આશ્રમમાં રોકાણ હતા ને, પછી રામે એની પરીક્ષા કરી. એના માણસો મૂક્યા ને, સિદ્ધિઓ મૂક્યું, અને કે ભરતને કે આસન બિસાવન કેટલા ભોજન કરી પીરહોન બધું આવું બહુ કર્યું. પણ ઓલું સાદું ભોજન કરીને આખી રાત ભરતે ભજન કર્યું. પછી 4 વાગ્યા ને એટલે પૂછ્યું ઓલા માણસોને, ભદ્રાજ ઋષિ કે ભરત શું કરે? એ તો કે નકરું ભજન, સાદું ભજન, આ કોઈ આસનમાં બિરાજતો નથી, કોઈ પ્રસાદ લેતો નથી, એ તો આખી રાત ભજન કર્યું. પછી ભદ્રાજ ઋષિ પોતે એમ કે ભરત હવે ઘડીક આરામ કરો. કે તો કે ગુરુમાં મારી ચિંતા ન કરો, તમે સમજ્યા? મારી ચિંતા કે ન કરો, આખી રાત ભજન કર્યું. સવારે ભદ્રાજ ઋષિને વાહો ઠપ કરો કે ધન્યવાદ કહેવાય. એમ ઋષિ છે એ તો આટલો વેરાગ અમારે નથી, ધન્યવાદ દેવાય. પણ કે તું હવે એટલું કર કે રામ તો હવે પિતાનું વસન પાળીને વી આવી છે ને, તું વસ્તી દુઃખી નહોતો, રાજ સંભાળી ગઈ. તો ભદ્રાજ ઋષિને ભરતે શું કીધું કે મને તો ગુરુમારા બ્રહ્મનું રાજ મળ્યું છે, મારે કે આ લૌકિક રાજને શું કરવાનું? એમ તમને આ આત્મા સમૃદ્ધિનો ખજાનો તો બ્રહ્મનું રાજ નથી મળ્યું, તો શું મળ્યું છે? પણ આ સત્સંગમાં નથી રહેતા એટલે દેહાધ્યાન જડાધ્યાન જડ જાતું નથી. જડ હજી આ દેહ એ હું આમાં ભરાય ને પાછો. એમ મને તો કે બ્રહ્મનું રાજ મળ્યું છે, કે આત્મા સમૃદ્ધિનો ખજાનો છે એ બ્રહ્મનું રાજ નથી, ત્યારે શું છે? એમ એટલે આ વસ્તુ મહાન સમૃદ્ધિનો ખજાનો છે. એક રાજા હતો, અને પછી રાજાનો દિવાન બે ફરવા ગયેલા જંગલમાં, ભૂલા પડ્યા. પછી માથમ ફરી ગયો, મારું બેટું હવે ક્યાં જાય છું, કે હવે શું કરવું? કે તે એમાં એક કબાડી ફટકાણો, કે ઓલા કબાડીએ પાણી પાયું ને પછી કે આપણે અમને જંગલમાંથી બારા કાઢીને કે અમને ક્યાંય દેશ શોધતી નથી, ક્યાં જવું? અને પછી ઓલા કબાડીએ લઈને બારા કાઢ્યા ને પછી રાજા એની કોઈ પ્રસન્ન થઈ ગયો કે ભાઈ આને એક આખું ખેતર કે સંદનનું આપી દે. કે સમજ્યા? દીવાનને કે દીવાને આખું ખેતર આપી દીધું. તે ઓલા ગાંડા બાવળના કોળસા કરી કુદાનો હાથો હતો ને, તે સંદનના કોળસા કરી મીડ્યો પછી કરવા, સંદનના લાકડાના. તે આને આખું ખેતર તો આપી દીધું, પણ તોય કીધું કે હવે જો કાંઈ તકલીફ હોય તો તારે આવજે. તેમાં એલાડું થયું, અને પછી કોલસા પડે નહીં. તે પછી હોળી રાજમાં ગયો, દીવાનને મળ્યો. તે દીવાન કે મારું ઓલાને આખું સંદરનું ખેતર આપી દીધું હતું, તોય પાછો કે અહીંયા આવ્યો છે કે હવે મને કાંઈક મદદ કરો. તો કે પણ તું તપાસ તો કર. રાજાએ દીવાન તપાસ કર્યો, ક્યાંક બધા સંદનના કાપીને કોલસા કરી નાખેલા, 2-5 ઝાડવા રિયેલા. પછી આને કીધું કે આમ ન કરાય, આ સંદનના લાકડા છે, આ પીઠમાં મૂકો તો આનો કોઈ પાર નીચલા રૂપિયા આવે, એમ શીખડાયું. સમજ્યા? એમ આ તો દૃષ્ટાંત છે. પણ આપણા શરીરમાં જ્યાં સુધી કાળ, ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષા ન જાય, કે આ સંદનના કોલસા થાય છે, એટલે એ કોલસા હવે થવા ન દેવાય. એની જ્યાં આત્મા સમૃદ્ધિનો ખજાનો એ સંદનની ત્યાં શું છે? તમને ગુરુ મહારાજજી આપ્યું. આ તેમ જ્ઞાનની સમૃદ્ધિ છે. એ સમૃદ્ધિ જે છે આત્મા સમૃદ્ધિ, એ સંદનનો ખજાનો નિત્ય શું છે? હવે એના કોલસા કરાય? તો આપણે રેણીના ઘરમાં હોય કોલસા નથી કરતા, ત્યારે શું કરીએ છીએ?